गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपने एसवाय बीकॉम कॉस अकाउंट नवेम्बर डिसेम्बर 2019 पेपर सोल्यूशन में पार्ट 4 આવ્યા છે, જેમાં આપણે જોઈશું ક્વેશ્ચન 3 માં જે મશીન ઓવર રેટનો સમ પૂછાયો છે તે ક્વેશ્ચન 3 મશીન ઓવર રેટ 14 માર્ક્સ માં આવ્યો છે। The following expense have been increased in respect of factory having 4 identical machine। तो સૌથી પહેલા અહીંયા ક્વેશ્ચન માં આપેલું છે કે ફેક્ટરીમાં કેટલા છે? there are 4 identical machine, right? And following expense have been increased in respect of factory। એટલે જે પણ નીચે એક્સપેન્સ આપેલા છે ફેક્ટરીના એક્સપેન્સીસ આપેલા છે, જે એક્સપેન્સ છે તે ફેક્ટરીના એક્સપેન્સીસ છે અને ફેક્ટરીમાં 4 મશીન્સ આપેલા છે। રેન્ટ એન્ડ ટેક્સ આપેલું છે, પાવર કન્ઝ્યુમ બાય ફેક્ટરી એટ 12.50 પર યુનિટ, મંથલી આપેલું છે 30 લાખ ફોર ઓલ મશીન, એ જ રીતે રિપેર એન્ડ મેન્ટેનન્સ, સેલેરી, એ અધર એક્સપેન્સીસ આપેલા છે। અને લાસ્ટમાં કીધું છે calculate machine hour rate for each machine for 1 month from above information। तो સૌથી પહેલા ક્વેશ્ચનમાં જો કીધું છે calculate machine hour rate for each machine, right, for 1 month। તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે મંથલી પ્રિપેર કરવાનું છે મશીન ઓવર રેટ। આપણે મશીન ઓવર જે ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે ઈચ મશીન આપણે ખ્યાલ જ છે, આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓનલી ફોર 1 મશીન કેલ્ક્યુલેટ કરીએ છીએ, બટ ફોર 1 મંથ, રાઈટ। એટલે આપણે જે પણ એક્સપેન્સીસ શો કરીશું, પ્રેઝન્ટ કરીશું, એ કયા લઈશું? મંથલી લઈશું, રાઈટ। 1 મંથના લેવાના છે એટલે કે મંથલી એક્સપેન્સ આપણે લઈશું। તો કોઈ પણ સમ આપનો સૌથી પહેલો ક્વેશ્ચન આવે એ છે કે અવર્સ પણ આપણે કયા ફાઇન્ડ આઉટ કરવા પડશે? મંથલી અવર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે। સૌથી પહેલો પોઈન્ટ આપણે મંથલી અવર્સ ફાઇન્ડ આઉટ કરીશું, રાઈટ। તો એના માટે આપણે ખ્યાલ જ છે એના પરથી આપણે મળશે ઓલવેઝ એ પાવર, એનો ક્લુ હોય છે। તો આપણે પાવર સાથે રિલેટેડ છે પોઈન્ટ નંબર 2, પાવર કન્ઝ્યુમ બાય ધ ફેક્ટરી એટ 12.50। હવે અહીંયા જો પાવર કન્ઝ્યુમ બાય ફેક્ટરી આપેલું છે, રાઈટ। અને ફેક્ટરીમાં કેટલા મશીન છે? there are 4 મશીન। ફેક્ટરીમાં કેટલા મશીન છે? 4। એટલે કોમન છે જે 30 લાખ એક્સપેન્સ છે એ કેટલા મશીનનો હશે? there 4 મશીનનો એક્સપેન્સીસ 30 લાખ છે, જો કે અહીંયા આપ્યું પણ છે ફોર ઓલ મશીન, અને મંથલી પણ ઓલરેડી આપેલું જ છે। તો અહીંયા આપણે યાદ રાખવાનું છે જે પણ એક્સપેન્સ હશે આપણે મંથલી કન્સિડર કરીશું। સૌથી પહેલો પોઈન્ટ એ બીકોઝ આપણે મંથલી મશીન ઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે અવર્સ પણ આપણે મંથલી લઈશું। એન્ડ સેકન્ડ પોઈન્ટ છે જે પાવર સાથે રિલેટેડ છે પોઈન્ટ નંબર 11, પાવર કન્ઝપ્શન ઓફ મશીન 12 યુનિટ્સ પર અવર। આની નોર્મલી આપણે જેમ કેલ્ક્યુલેશન કરીએ એ રીતે કેલ્ક્યુલેશન કરીએ। સૌથી પહેલા જે 30 લાખ પાવરનો એક્સપેન્સ છે, બરાબર છે, એ ફોર ઓલ મશીન આપેલો છે એટલે આપણે 1 મશીનનો પહેલા ફાઇન્ડ આઉટ કરી દઈએ। 1 મશીન માટે પાવર એક્સપેન્સ તો 30 લાખ ડિવાઈડ બાય there are 4 મશીન, તો 30 લાખ ડિવાઈડ બાય 4 એટલે આવશે 750। ઓકે, તો આપણે આ 1 મશીન માટે પાવર એક્સપેન્સની વેલ્યુ મળી ગઈ। હવે આપણે એના માટે અવર્સ ફાઇન્ડ આઉટ કરીએ। તો આપેલું છે પાવર કન્ઝપ્શન ઓફ મશીન 12 યુનિટ્સ પર અવર, 12 યુનિટ્સ યુઝ થાય છે પર અવર। ઓકે, એટલે આપણે લખીએ કે 1 અવર જો આપણે મશીન કંડ્યુ રહેશે તો એ 12 યુનિટ કન્ઝપ્ટ કરશે, અને પર યુનિટ પ્રાઇસ કેટલી છે? પર યુનિટ પ્રાઇસ આપેલી છે 12.50। તો 12 ઇન્ટુ 12.50 આવશે 150। એટલે 1 અવર જો આપણે યુઝ કરીશું તો આપણું કેટલું પાવરનો એક્સપેન્સ આવશે? 150। હવે આપણે પદ મૂકીશું કે 150 જો પાવરનો એક્સપેન્સીસ આવશે તો મશીન આપણે કેટલા અવર કન્ટિન્યુ રાખ્યું હશે? 1 અવર। ને આપણો પાવરનો એક્સપેન્સીસ કેટલો આવ્યો છે? 1 મશીન, એ પણ મંથલી છે, આપણે મંથલી જોઈએ છે, ઓલરેડી એક્સપેન્સ મંથલીમાં આપેલો છે અને 1 મશીન આપણે કાઉન્ટ કરેલું છે। તો 750માં કેટલા આવશે? તો આવશે 5000 આપને મળી ગયા મંથલી અવર્સ। ઓકે, તો આપણે એન્ટ્રી સ્ટાર્ટ કરીએ। તો આપણે કેલ્ક્યુલેટ મશીન ઓવર રેટ મંથલી અવર્સ આપને મળી ગયા 5000। હવે આપણે જે કોલમ બનાવીશું તે યરલી એક્સપેન્સ જગ્યા પર મંથલી એક્સપેન્સ અને પર અવર એક્સપેન્સ। 1 બાય 1 આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા છે રેન્ટ એન્ડ ટેક્સીસ। તો આપણે ખબર છે એમાં 2 પાર્ટ્સ આવે છે, એક ફિક્સ અને વેરિયેબલ। ફિક્સ અને વેરિયેબલ આપણે ખબર છે એમાં કઈ આવે છે? ડેપ્રી આવે, રિપેર, પાવર, કેમિકલ્સ। ઓકે, એ વેરિયેબલ છે, એ સિવાય જેટલા પણ એક્સપેન્સ હશે બધા ફિક્સ હશે। તો એન્ટ્રી નોર્મલી એક્સપેન્સ આપી દીધી છે, આપણે વેલ્યુ બાકી રાખી છે। તો સૌથી પહેલા છે રેન્ટ એન્ડ ટેક્સીસ। તો સૌથી પહેલો પોઈન્ટ એ યરલી આપેલા છે, તો આપણે કયું બનાવવાનું છે? મંથલી બનાવવાનું, એટલે મંથલીમાં કન્વર્ટ કરવું પડશે। તો 240 ડિવાઈડ બાય 12 કરીશું એટલે કે
2 લાખ આવશે. અને રેન્ટ એન્ડ ટેક્સીસ આપેલું છે તો એ કોનો એક્સપેન્સ છે? ફેક્ટરીનો, કારણ કે સ્ટાર્ટિંગમાં કીધેલું છે ધ ફોલોઈંગ એક્સપેન્સ હેવ બીન ઇન્ક્રીઝ ઇન રિસ્પેક્ટ ઓફ ફેક્ટરી. તો ફેક્ટરીના એક્સપેન્સીસ આપેલા છે અને ફેક્ટરીમાં આપણે ખબર છે કેટલા મશીન છે? 4 મશીન. એટલે રેન્ટ એન્ડ ટેક્સ જે 22 લાખ આવ્યું છે તે એક મશીન 20,000 આવ્યું છે તે એક મશીન નહીં પણ 4 મશીનનો એક્સપેન્સીસ છે. ડિવાઈડ બાય આપણે 4 મશીન કરીશું એટલે અમાઉન્ટ આવશે 5,000. ત્યાર પછી પાવરના એક્સપેન્સ, તો આપણે પાવરના એક્સપેન્સ અત્યારે જ ફાઇન્ડ આઉટ કર્યો છે. એક મશીનનો કેટલો આવે છે? 1 મશીન માટે 750. તો એ વેરિયેબલમાં આવશે 750 અને એના માટે આપણે પર યુનિટ પણ ફાઇન્ડ આઉટ કરે છે વેરિયેબલ માટે. તો 750 બાય 5,000 તો આવશે 150. દેન રિપેર એન્ડ મેન્ટેનન્સ, તો એ યરલી આપેલું છે 336 યરલી છે અને એન્ડ ફોર ઓલ મશીન છે. એટલે ડિવાઈડ બાય સૌથી પહેલા 12 કરીશું, ડિવાઈડ બાય 12 કરીશું તો આવશે 28 અને ફોર ઓલ મશીન છે એટલે ડિવાઈડ બાય 4 મશીન એટલે આવશે 7,000 એન્ડ પર અવર આવશે 1.4. એના પછી જોઈએ તો આગળ આપેલું છે સેલેરી ઓફ લેબર ફોર ધ સુપરવિઝન ઓફ મશીન. તો આ ફિક્સ એક્સપેન્સમાં આવશે. તો ઓલરેડી મંથલી આપેલી જ છે એટલે આપણે મંથલી અમાઉન્ટ 18,000 આપી દીધી છે. દે સુપરવાઇઝ ઓન ઓલ મશીન, તો મંથલી તો ઓલરેડી છે જ અને સુપરવિઝન કેની પાછળ કરે છે? ઓલ મશીન. ઓલ મશીન ધેર આર 4 મશીન એટલે 18,000 ડિવાઈડ બાય આપણે ઓનલી 4 મશીન કરીશું. 80,000 ડિવાઈડ બાય 4, 4500. ઓકે. Then cost of each machine including 5th point મટીરિયલ આપેલું છે યરલી ફોર ઓલ મશીન. તો સિમ્પલ જ છે, મટીરિયલ કેમાં આવશે? ફિક્સમાં આવશે. યરલી છે એટલે મંથલીમાં કન્વર્ટ કરીશું ને ફોર ઓલ મશીન છે એટલે પર મશીનનું ફાઇન્ડ આઉટ કરીશું. તો એની અમાઉન્ટ છે મટીરિયલની કેટલી છે? 3 લાખ આપેલી છે. તો આપણે 3 લાખ ડિવાઈડ બાય સૌથી પહેલા 12 મંથ કરીશું તો એ અમાઉન્ટ આવશે 25,000 ડિવાઈડ બાય 4 મશીન કરીશું તો આવશે 6250. ઓકે. દેન કોસ્ટ ઓફ ઈચ મશીન આપેલું છે ઇન્ક્લુડિંગ 8% ઇન્સ્ટોલેશન ચાર્જીસ. તો કોસ્ટ ઓફ મશીનની વેલ્યુ આપેલી છે તો આપણે ખબર છે શેના માટે કામ પડશે? ડેપ્રી માટે. તો આપણે ડેપ્રીની કેલ્ક્યુલેશન કરી લઈએ. અહીંયા જે 540 વેલ્યુ આપેલી છે તે 8% ઇન્સ્ટોલેશન ચાર્જ. આપણે ડેપ્રી જ્યારે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો આપણે જે સૌથી પહેલાં કોસ્ટ લે છે એમાં ઇન્સ્ટોલેશન ચાર્જ એડ કરીએ છીએ. આમાં ઓલરેડી એડ થઈ જ ગયેલો છે. ઓકે. તો આપણે ડેપ્રીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો કોસ્ટ ઓફ ઈચ મશીન છે 540 કોસ્ટ આપેલી છે. 540 કોસ્ટ માઇનસ શું આવશે? સ્ક્રેપ વેલ્યુ. 540 કોસ્ટ અને એની સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? તો પોઈન્ટ નંબર 9 માં આપેલું છે. સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ ઇટ્સ એસ્ટિમેટેડ લાઈફ ઇઝ 10 years. ઓકે. તો એની એસ્ટિમેટેડ લાઈફ પણ ખબર પડી ગઈ 10 years અને સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? તો સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ ઇટ્સ એસ્ટિમેટેડ લાઈફ 10 years that is 20% ઓફ ઇટ્સ ઓરિજિનલ કોસ્ટ. તો હવે જો 20% છે પણ કોના 20%? એની ઓરિજિનલ કોસ્ટના 20%. અને ક્વેશ્ચનમાં આપણે મશીનની ઓરિજિનલ કોસ્ટ નથી આપી. મશીનની કોસ્ટ કેટલી આપી છે? 540 બટ ઇન્ક્લુડિંગ 8% ઇન્સ્ટોલેશન ચાર્જ. અને આ જે સ્ક્રેપ વેલ્યુ છે 20% છે કોના? ઓરિજિનલ કોસ્ટના. એટલે આપણે એની ઓરિજિનલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો જો કોસ્ટ ઓફ ઈચ મશીન ઇન્ક્લુડિંગ 8% ઇન્સ્ટોલેશન ચાર્જ 540 છે. તો આમાં આપણે સપોઝ કરી લઈએ આ જે અમાઉન્ટ છે વિથ ઇન્સ્ટોલેશન ચાર્જ ઇન્ક્લુડ વાળી અમાઉન્ટ છે 540, રાઈટ. તો સપોઝ કરીએ કે એની જે ઓરિજિનલ કોસ્ટ છે એ 100 છે. એમાં ઇન્સ્ટોલેશન ચાર્જ આપણે એડ કરીએ 8% એટલે 8 આવશે. એટલે 10 જે અમાઉન્ટ છે તે એની કઈ કોસ્ટ કહેવાશે? ઇન્ક્લુડિંગ કઈ કહેવાશે? ઇન્ક્લુડિંગ ઇન્સ્ટોલેશન ચાર્જ. એટલે કે ઇન્સ્ટોલેશન ચાર્જ સાથે ઇન્ક્લુડિંગની કોસ્ટ 108 છે. તો સિમ્પલ આપણે સ્ટેપ આવશે કે જ્યારે ઇન્ક્લુડિંગ ઇન્સ્ટોલેશન ચાર્જ ઇન્ક્લુડિંગ કોસ્ટ 108 હોય ત્યારે એની ઓરિજિનલ કોસ્ટ કેટલી છે? 100 છે. જ્યારે ઇન્સ્ટોલેશન ચાર્જ ઇન્ક્લુડિંગ એની કોસ્ટ 108 હોય ત્યારે ઓરિજિનલ કોસ્ટ 100 છે. તો આપણે ક્વેશ્ચનમાં એની કોસ્ટ આપેલી છે ઇન્ક્લુડિંગ ઇન્સ્ટોલેશન ચાર્જ 540. તો એની ઓરિજિનલ કોસ્ટ કેટલી આવશે? તો એ આવશે 5 લાખ. એને કહેવાશે ઓરિજિનલ કોસ્ટ, રાઈટ. તો હવે જે સ્ક્રેપ વેલ્યુ છે ઓરિજિનલ કોસ્ટના 20% એટલે કે 5 લાખ છે ના 20% કરીશું. 20% કરીશું એટલે 1 લાખ આવશે. એટલે 440 ડિવાઈડ બાય 10 years એટલે આવશે
44,000. હવે આ જે એક્સપેન્સ છે ડિવાઈડ બાય તમે 10 યર્સ કર્યું છે એટલે આ યરલી એક્સપેન્સ મળ્યો છે. ડિવાઈડ બાય 10 યર્સ કર્યું છે એટલે આ એક્સપેન્સ કયો છે યરલી છે. એટલે ડિવાઈડ બાય તમારે 12 મંથ્સ કરવું પડશે કારણ કે આપણે દરેક એક્સપેન્સ મંથલી લખવાના છે. તો આપણે જવાબ આવશે એનો 3667 અને પર અવર આવશે 0.73. ઓકે, હવે જોઈએ આગળ નેક્સ્ટ એક્સપેન્સ. કોસ્ટ ઓફ ઈચ મશીન આવી ગયું. સુપરવાઇઝર સેલેરી મંથલી ઓલરેડી આપેલી છે. હી ઇઝ નોટ સ્પેન્ડિંગ હિઝ 1/5 ટાઈમ ઇન ધીસ મશીન ઇન ધીસ ફેક્ટરી સોરી. તો અહીંયા શું આપ્યું છે કે 1/5 ટાઈમ આ ફેક્ટરીમાં એ સ્પેન્ડ નથી કરતો સુપરવાઇઝર. હવે આપણે 1/5 ટાઈમ સ્પેન્ડ નથી કરતો એને જો પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો બહુ સિમ્પલી ખ્યાલ આવી જશે. તો 1/5 છે તો 1/5 ઇન્ટુ 100 કરો એટલે 20% આવે. 1/5 છે ને જો તમે પર્સન્ટેજમાં કરવું હોય તો ઇન્ટુ 100 કરી દો એટલે કે 20% આવે. રાઈટ, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો કેલ્ક્યુલેશન એકદમ ઇઝીલી ખ્યાલ આવશે. હવે જુઓ, હી ઇઝ નોટ સ્પેન્ડિંગ હિઝ. હવે આપણે શું વિચારવાનું 20% ટાઈમ. શું વિચારીશું 20% ટાઈમ ઇન ધીસ ફેક્ટરી. હી ઇઝ નોટ સ્પેન્ડિંગ હિઝ 20% ટાઈમ ઇન ધીસ ફેક્ટરી. એટલે કે ફેક્ટરીમાં 20% ટાઈમ સ્પેન્ડ નથી કરતો. બરાબર છે, તો કેટલો ટાઈમ સ્પેન્ડ કરશે 20% સ્પેન્ડ નથી કરતો. હી ઇઝ નોટ સ્પેન્ડિંગ 20% ટાઈમ ઇન ધીસ ફેક્ટરી. ઇટ મીન્સ એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે 80% ટાઈમ એ સ્પેન્ડ કરે કહેવાય ફેક્ટરીમાં. ક્લિયર? હી ઇઝ નોટ સ્પેન્ડિંગ હિઝ 1/5 એટલે કે 20% ટાઈમ ઇન ધીસ ફેક્ટરી. ફેક્ટરીમાં 20% ટાઈમ સ્પેન્ડ નથી કરતો મીન્સ કેટલા પર્સન્ટેજ સ્પેન્ડ કરશે 80%. તો આપણે 1 લાખના 80% કરીશું એટલે કેટલા આવશે સુપરવાઇઝરની સેલેરી 80,000 આવશે. અને ઓલરેડી મંથલી જ છે રાઈટ, એટલે સેલેરી આપણે 80,000 મળી. બટ આપણે એન્ટ્રી 80,000ની નહીં આવશે કારણ કે 80% ટાઈમ એ કેમાં સ્પેન્ડ કરે છે ફેક્ટરીમાં. અને ફેક્ટરીમાં કોમન છે એક મશીન માટે ઇન્ડિવિજ્યુઅલ સુપરવાઇઝર હશે નહીં એટલે કેટલા મશીન પાછળ ટાઈમ આપશે ધેર આર 4 મશીન. એટલે ડિવાઈડ બાય તમારે 4 કરવું પડશે. એટલે સૌથી પહેલાં 1 લાખના 80% 80,000 આવશે. એ ઓલરેડી મંથલી છે જ બટ એ ફેક્ટરીમાં વર્ક કરે છે અને ફેક્ટરીમાં 4 મશીન છે તો 4 મશીન વડે ડિવાઈડ કરીશું એટલે આવશે 20,000. નેક્સ્ટ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ મશીન. તો સિમ્પલ છે 10% ઓન ઓરિજિનલ કોસ્ટ. ઓરિજિનલ કોસ્ટ આપણે મળી ગઈ છે 5 લાખ. 5 લાખને આપણે ડાયરેક્ટ 10% કરી લઈશું એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ મશીન મળશે 5 લાખના 10% ધેટ ઇઝ 50,000. નાવ હવે આ જે એક્સપેન્સ છે મંથલી છે કે યરલી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. બટ યાદ રાખજો ઇન્સ્યોરન્સ પ્રીમિયમના જ્યારે પર્સન્ટેજ આપે તો એ કોઈ ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં નહીં આપી હોય તો એ સિચ્યુએશનમાં ઓલવેઝ યરલી જ હોય છે. જો કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય તો એક્સપેન્સ કેવા હોય છે યરલી હોય છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે. આ પોઈન્ટ યાદ રાખજો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમના જો પર્સન્ટેજ આપેલા હોય અને ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન નહીં આપી કે આ એક્સપેન્સ જે પર્સન્ટેજ છે મંથલી છે કે એની યરલી છે કે કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય એવી સિચ્યુએશનમાં આપણે માની લઈશું કે એ કેવા છે યરલી એક્સપેન્સીસ છે. એટલે આ જે 50,000 મળે યરલી મળે ડિવાઈડ બાય આપણે 12 મંથ કરીશું તો 4167 આવશે. ધેન લાસ્ટ પોઈન્ટ હવે 10 બાકી રહ્યો આપનો. લાસ્ટ 12માં તો પ્રેઝન્ટ રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એની આપણે કોઈ કામ પડતું નથી એમ જ આપેલું હોય છે એની કોઈ ઇફેક્ટ આવતી નથી. નાવ 10 નંબર પોઈન્ટ હાયર પરચેસ ઇન્સ્ટોલમેન્ટ ફોર અ મશીન હાફ યરલી ઇન્ક્લુડિંગ 10% ઇન્ટરેસ્ટ 21,000. તો આપણે ખબર છે જે હાયર પરચેસ એકચ્યુઅલી મિસ્ટેક છે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ આવશે. તો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ કેટલો છે 21,000 આપેલો છે હાફ યરલી આપેલો છે અને આપણે ખબર છે આપણે ઇન્સ્ટોલમેન્ટની ઇફેક્ટ નથી આપતા. આપણે એમાં જે ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ છે ઇન્ટરેસ્ટની આપણે એન્ટ્રી આપવાની હોય છે જેમાં 10% ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય છે. તો આમાં આપણે ઇન્ટરેસ્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો આ રીતના સમ પણ જ્યારે આપણે રેગ્યુલર ચેપ્ટર જોયું જેમાં આવી ગયા છે ઇન્ટરેસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. તો 10% ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ છે. ઓકે, તો આપણે સિમ્પલ સ્ટેપ આવતો 10% છે તો 110 માં 10 તો 21,000માં કેટલા એના પરથી આપણે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ મળી જતી હતી. રાઈટ, બટ આ ક્વેશ્ચનમાં તમે આ રીતે કેલ્ક્યુલેશન નહીં કરી શકો. જ્યારે પણ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય પર્સન્ટેજમાં હોય તો સિમ્પલ તમારે સ્ટેપ મૂકી દો. 10% હોય તો 110માં 10, 5% હોય તો 105માં 5 એટલે સ્ટેપ મૂકી શકાય. બટ અહીંયા એક પ્રોબ્લેમ એ છે કે આ જે ઇન્સ્ટોલમેન્ટ છે તે કેવો છે હાફ યરલી છે. હાફ યરલી એટલે કે 6 મંથનો છે. હાફ યરલી એટલે કે 6 મંથનો. એન્ડ ઇન્ટરેસ્ટનો જે રેટ આપેલો 10% તો યાદ રાખજો ઇન્ટરેસ્ટનો રેટ એ ઓલવેઝ યરલી હોય છે. ઇન્ટરેસ્ટનો રેટ એ કેવો હોય છે યરલી. જો કોઈ ઇન્ફોર્મેશન નહીં આપી હોય તો જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં રૂલ્સ કીધો તે જ ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપી હોય કે આ મંથલી છે તો મંથલી સપોઝ કરી લેવાનું. બટ વિધાઉટ એની ઇન્ફોર્મેશન વી સપોઝ ધેટ ધ રેટ ઓફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ યરલી.
એન્ડ સેમ રૂલ્સ અપ્લાય થાય છે ઇન્ટરેસ્ટના રેટ. ઇન્ટરેસ્ટના રેટમાં બી કોઈ ઇન્ફોર્મેશન નહીં હોતી, ઓલવેઝ કેવું છે, યરલી હોય છે. તો સિમ્પલ પોઈન્ટ છે કે આ જે ઇન્સ્ટોલમેન્ટ છે 6 મંથના છે અને ઇન્ટરેસ્ટ રેટ યરલી છે, તો તમારે આ ઇન્ટરેસ્ટ રેટ છે ને ચેન્જ કરવો પડશે, એને પણ 6 મંથમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે યરલી એટલે કે 12 મંથનો કહેવાશે. તો એને આપણે 6 મંથમાં કન્વર્ટ કરી દઈએ કે 12 મંથમાં 10% છે, તો 6 મંથમાં કેટલા આવશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ? તો કોમન છે કેટલા આવશે? 5%. હવે આપણે સ્ટેપ મૂકીશું 105 માં 5, તો 21,000 કેટલા આવશે? તો એ આવશે 1,000 રૂપીસ ઇન્ટરેસ્ટ આવશે. હવે આ જે 1,000 ઇન્ટરેસ્ટ આવશે એ પણ ડાયરેક્ટ લખાશે નહીં, કારણ કે આપણે મંથલી એક્સપેન્સ લખીએ છીએ. આ જે 1,000 ઇન્ટરેસ્ટ છે 6 મંથનું કહેવાશે, બીકોઝ જે ઇન્સ્ટોલમેન્ટ છે 6 મંથનું છે, ઇન્ટરેસ્ટનો રેટ પણ 6 મંથનો છે, એટલે આ જે ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ કયું છે? 6 મંથનું છે. એટલે આપણે હવે મંથલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવું પડશે. 1,000/6 તો આવશે 167. તો એની એન્ટ્રી આપી દઈએ 167. ટોટલ કરીએ તો 40084 આવશે. એ જ રીતે વેરિયેબલ એક્સપેન્સનો ટોટલ કરીએ 760,667 અને આપણે ટોટલ એક્સપેન્સમાં આપણે પર અવર ફાઇન્ડ આઉટ કરી દઈએ તો 40084 ડિવાઇડ બાય અવર્સ છે 5000, તો આવશે 8.02 પર અવર. ઓકે, હવે આપણે મશીન અવર રેટ ફાઇન્ડ આઉટ કરી દઈએ, ટોટલ કરી દઈએ તો એ આવે છે 8.02, 150, 1.4, 0.73, સોરી 8.02, 150, 1.4, 0.73, તો 116.15 એ આવશે એનો ફાઇનલ મશીન અવર રેટ. ઓકે.